જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમે પણ શનિની સાડાસાતીના નામથી ડરી રહ્યા છો તો આ વિડીયોની એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની કે છોડવાની ભૂલ ન કરતા, નહીંતર તમે જિંદગીનું સૌથી મોટું રહસ્ય જાણવાથી વંચિત રહી જશો. મિત્રો, લોકોના મનમાં એવો ડર બેસાડી દેવાયો છે કે સાડાસાતી એટલે બરબાદી. પણ શું તમે જાણો છો કે સાડાસાતી દરેકને કંગાળ નથી કરતી, ઉલટાનું રંકમાંથી રાજા બનાવવાની તાકાત રાખે છે. મિત્રો, આ વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું તમને શનિ મહારાજનો એવો અસલી ચહેરો બતાવીશ જે જાણીને તમારો બધો જ ભય આપોઆપ ગાયબ થઈ જશે અને તમે કહેશો કે શનિદેવ તો સાચા ગુરુ છે. મિત્રો, પહેલા એ સમજી લો કે સાડાસાતી છે શું. તો શનિ એક અત્યંત ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે જેને એક રાશિ બદલતા પૂરા 2.5 વર્ષ લાગે છે. જ્યારે શનિદેવ તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિથી એક રાશિ પહેલા આવે, પછી તમારી રાશિ પરથી પસાર થાય અને તેના પછીની રાશિમાં જાય, ત્યારે આ ત્રણેય રાશિઓના કુલ 7.5 વર્ષના સમયગાળાને સાડાસાતી કહેવાય છે. મિત્રો, જ્યોતિષમાં ચંદ્ર એ આપણું મન અને આપણી લાગણીઓનું પ્રતીક છે. એટલા માટે જ સાડાસાતીની અસલી અસર બહાર દુનિયા કરતા તમારા મનની અંદર વધુ અનુભવાય છે. યાદ રાખજો, સાડાસાતી એ 7.5 વર્ષની કોઈ જેલની સજા નથી, પણ તમારા જીવનના 3 અદ્ભુત પ્રકરણો છે. પ્રથમ તબક્કો તમારા મનનો બોજ ઉતારવાનો સમય છે. આ સમયમાં શનિદેવ તમારી આંખો ખોલે છે અને બતાવે છે કે તમારી ઉર્જા, સમય અને પૈસા કઈ ખોટી જગ્યાએ વેડફાઈ રહ્યા છે. જો તમે પોતે બિનજરૂરી વસ્તુઓ અને નકામા વિચારોનો ત્યાગ નહીં કરો તો જ મુશ્કેલીઓ આવશે. બીજો તબક્કો એટલે તમારી પોતાની સાથે સાચી મુલાકાત. આ સાડાસાતીનો મુખ્ય સમય છે. મિત્રો, જ્યારે શનિદેવ સીધા તમારા મન પર અસર કરે છે, અહીં તમારે કોઈ પણ પ્રકારના ટેકા કે મંજૂરી વગર આત્મનિર્ભર બનતા શીખવું પડે છે. શનિદેવ તમારા બધા ભ્રમ તોડી તમને તમારી અસલી તાકાતનો અહેસાસ કરાવે છે. અને ત્રીજો તબક્કો એટલે તમારું પુનઃનિર્માણ. મિત્રો, આ સમય જીવનમાં કડક શિસ્ત લાવવાનો છે. શનિદેવ તમારા ખર્ચ, વાણી અને પારિવારિક સંબંધોને વ્યવસ્થિત કરે છે. જો તમે પહેલા 2 તબક્કામાં સખત મહેનત અને પ્રામાણિકતા રાખી હશે તો આ છેલ્લો તબક્કો તમને પ્રચંડ પ્રગતિ, સ્થિરતા અને અખંડ મજબૂતી આપી અને જશે. પ્રિય દર્શકો, ઘણાને પ્રશ્ન થાય કે બધા માટે પરિણામ અલગ અલગ કેમ હોય છે? તો સાંભળો. જો તમારું વૃષભ, તુલા, મકર કે કુંભ લગ્ન હોય તો શનિદેવ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલે છે. જો તમારી કુંડળીમાં શનિદેવ મજબૂત સ્થાને બેઠા હોય તો તે એક કડક પણ પ્રેમાળ શિક્ષકની જેમ તમને ઘડીને શ્રેષ્ઠ માણસ બનાવશે. જેનું મન એટલે કે ચંદ્ર મજબૂત છે તે આ દબાણ સામે આસાનીથી ટકી જશે. અને જો આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિની કૃપા કે કોઈ શુભ ગ્રહોની સમયાવધિ ચાલતી હોય તો તે તમારી આસપાસ રક્ષણનું મોટું કવચ પૂરું પાડે છે. મિત્રો, સાડાસાતીનું અસલી મેદાન તમારું ઘર કે ઓફિસ નથી, પણ તમારું પોતાનું વર્તન છે. આ સમયમાં કોઈ ચમત્કારિક તેલ કે અડદ ચડાવવા કરતાં પણ વધુ જરૂરી તમારા મનનું સંતુલન જાળવવું છે. ખોટા નિર્ણયો અને લઘુતા ગ્રંથિથી બચવા માટે રોજ રુદ્રાક્ષની માળાથી શિવ મંત્રનો જપ કરો, જેનાથી તમારું મન એકદમ શાંત અને શક્તિશાળી બનશે. સાથે જ દર શનિવારે કાળભૈરવના મંદિરે દર્શન કરવા જવાથી અદ્ભુત સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. કાળભૈરવનું મંદિર ન હોય તો શિવ મંદિરે જવું. યાદ રાખજો, શનિદેવ કોઈ વિલન નથી, પણ એક પરમ ન્યાયાધીશ અને હિસાબ રાખનાર છે. તે પોતાના કર્મોનો પાકો ચોપડો લઈને બેસે છે. જે માણસ મહેનતુ, પ્રામાણિક અને શિસ્તબદ્ધ છે, શનિદેવ તેને ક્યારેય તોડતા નથી, પણ સફળતાના સર્વોચ્ચ શિખરે બેસાડી દે છે. ટૂંકમાં કહીએ તો શનિ ક્યારેય કોઈનું નુકસાન નથી કરતા. શનિદેવ તો માત્ર આપણા કર્મોનો હિસાબ ચૂકતે કરે છે. મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ કોઈ સામાન્ય વાત નથી કે આ કોઈ અકસ્માત નથી, પણ વિધાતાનો સંકેત છે કે હવે તમારા ડરવાનો નહીં પણ જાગવાનો સમય આવી ગયો છે. જો તમે દિલથી ઈચ્છો છો કે શનિદેવની કૃપાથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થાય અને સાડાસાતી તમારા માટે વરદાન સાબિત થાય તો અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે નીચે કમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ. આ વિડીયોને
તમારા ફેસબુક ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અને વોટ્સએપ પર તમારા એવા 3 થી 5 ખાસ મિત્રો સાથે હમણાં જ શેર કરો જેમને તમે જિંદગીમાં હિંમતવાન અને સફળ જોવા માંગો છો. કારણ કે નિયમ છે કે જે બીજાનું ભલું ઈચ્છે છે ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે. જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હો તો પેજને ફોલો કરજો અને યુટ્યુબ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, વિડીયોને એક લાઈક જરૂર આપજો. શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.